તે બેન તમે કેમ નહોતા આવતા? આજે ભૂલી જાતો આઈફોનની પ્રોબ્લેમ છે ઠીક આધી પાને થશે કાંઈક વિષય દેશે ઠીક નંબર ના કારણે નંબર નથી આ વા છે ને હા એના હિસાબે આ ઓડી પડી જઈશ ઠીક વાના હિસાબે હા એટલે એમાં એવું લિક્વિડ આપ્યું છે ને એ ટીપું મૂકવાનું દિવસમાં દેવાનું ઠીક જે અંદરનું જે ચીકાસવાળો પદાર્થ છે ને એ ખલાસ થઈ ગયો અને બહાર પીવા નાખવાનું ઠીક તો રાજજી મહારાજ તમારે તો ખૂબ ભજન કરવાનો સમય આવી ગયો. રાજજી મહારાજને કૃષ્ણને પ્રાર્થના કરવાની કે દ્રષ્ટિ તમારી છે મને દ્રષ્ટિ અત્યારે આપો. એને સરળ જ છે એને તમે કરો તમે તો સત્ય કેમ કે હા આપણો જીવનનું એક કેવું હોય ખબર કે એક અંગે આપણાથી લેવાનું ને પરમાત્મા કેમ કે ધીમે ધીમે એક અંગ લેવાના જ છે પરમાત્મા પણ એક અંગે લેવાઈ ગયું એટલે એમ સમજી લેવાનું પરમાત્મા છે ને એનું કામ ચાલુ કરી દીધું છે એટલે આપણે આપણું કામ ભજન કરવાનું ચાલુ કરી દેવાનું. કામ શરૂ કરવું પડે કેમ કે કદાચ તમે નાના હોય ત્યાં લઈને આમ તેમ તમે કરતા હોય પણ પરમાત્મા એ સંકેત આપી દીધો શરૂઆતથી કે હાલો ભાઈ મેં એક અંગ લઈ લીધું પછી બીજો અંગ ત્રીજો અંગ ધીમે ધીમે કરી બધાના અંગ લેવાના છે એકના નહીં એટલે તે આપણે પાછું ભરપૂર ભજન કરવા પડવું પડે પછી તો ખબર જ છે હવે ધીમે ધીમે લેવા મીઠા છે ને હવે ક્યારે નક્કી નથી. એટલે હવે અહીંયા હે ને શ્રી પ્રાણનાથજી મહારાજ સુરતની અંદર તો આવી ગયા અને આવીને હવે ભીમભાઈ અને શ્યામભાઈ અને બંનેને સમજાવશે વાણી દ્વારા. હવે વેદાંતના બહુ મોટા વિદ્વાન હતા એટલે વેદની અંદર એવું કોઈ વસ્તુ નહોતું કે એને ખબર ન હોય કોઈ વાતની. ભીમભાઈ અને શ્યામભાઈને ને તબ શ્રીજી સાહેબજીને સુની બિહારીજી પાયો બડો દુઃખ મેં કાઢો તાએ રખે ઇન હમ સો ફેરાએ મુખ. ત્યારે બિહારીજી મહારાજને ખૂબ દુઃખ થયું કેમ કે બધા સુંદર સાધના કાઢે ને શ્રીજી મહારાજ પાસે રાખે શ્રી પ્રાણનાથજી મહારાજ તો બધાને દુઃખ થવા માંડ્યું એટલે શ્રી પ્રાણનાથજી મહારાજ થી વિમુખ થઈ ગયા. શું થઈ ગયા? કેમ કે વિરોધ થયો ને એકબીજાને એટલા માટે. ને તબ શ્રીજી સાહેબજીને કહ્યા જો કોઈ લુલા પાંગલા સાથ ઇન્દ્રાવતી ન છોડે તિનકો પહોંચાવે પકડ હાથ. હું કીધું શ્રી પ્રાણનાથજી મહારાજે કોઈ લુલા હોય કોઈ પાંગડા હોય એટલે કે કોઈ પણ પ્રકારે હોય કમી સુંદર સાથની અંદર તોય પણ એનો સાથ મૂકવો નહીં. કે ઇન સમય ગોવર્ધન આયા અબાસી બંદર से શોભી આય કે ઇત રહ્યા ભેલા સાથ મીને. કે હવે અબ્બાસી બંદરમાં ગોવર્ધન નામના એક સુંદર સાથ હતા. જ્યારે ભૈરવ શેઠને જ્યારે જગાવવા માટે ગયા હતા ને ત્યાં ગોવર્ધન નામના એક સુંદર સાથ હતા અને ત્યાં હે ને જાગ્યા હતા વાણી દ્વારા. તો એ પછી ધીમે ધીમે જગાવતા ને સ્ટ્રેટ સુરત પોગી ગયા. ક્યાં પોગી ગયા? પ્રાણનાથજી મહારાજ બધાને પછી સુરત પોગી ગયા એટલે ગોવર્ધન ભાઈ ને એમ થયું કે આ વાણી તો હવે કોણ પીવડાવશે તો ઈ હતી એને અંદર જાગ્યું કે મારે શ્રીજી પાસે જવું પડશે અને ઈ પણ પાછળ શ્રીજી પાછળ સુરત પહોંચી ગયા ગોવર્ધનભાઈ. અને તીન સેવા શ્રીજી કી સિર લઈ અપને સબ ખર્ચને લગા સાથ में સફલ જન્મ કરને. ખૂબ ધન લઈને આવ્યા કેમ કે અબ્બાસી બધા અરબ દેશ હતો ધન ખૂબ લઈને આવ્યા તો બધું સુંદર સાથમાં લૂંટાવા મીઠા કે જેટલું વાપરવું પડે એટલું વાપરી નાખો આપણે સુંદર સાથમાં. હું ખૂબ ધન લઈને આવ્યો છું અને સુંદર સાથની સાચી સેવા એ જ કહેવાય. આમ ધન એટલે ખર્ચવાનું નથી આમ બધું હાવ ઘર બાર કરીને પણ જરૂર હોય એટલે સુંદર સાથની હંમેશા સેવા કરવી. ચોર પડા શહેર में चर्चा को आवे खलक ले दिल में शक आवही कर दीदार होय बेशक. શ્રીજીના મુખારવિંદથી જાગૃત બુદ્ધિના જ્ઞાનની ચર્ચા અખંડ વ્રજ અને રાસ આ કાલ માયાના બ્રહ્માંડમાં નથી પરંતુ યોગ માયાના બ્રહ્માંડમાં છે અને પરબ્રહ્મ પરમાત્મા આ દુનિયાના કણ કણમાં નહીં પરંતુ અખંડ પરમધામમાં રહે છે. આવી ચર્ચા સાંભળીને જો કોઈના દિલમાં શક હોય તો પણ તે દૂર થઈ જતો. હવે શ્રી પ્રાણનાથજી મહારાજ એવી જાગણી કરતા હતા ને કે પરમાત્મા ક્યાં છે, આ સંસારમાં છે કે નથી, એ બધી વાતનો ખુલાસો કરીને કહેતા ને તો હું કીધું કે સોર પડા શહેર મેં તો આખા નગરમાં હે ને સુરતના એમ ત્યાંના વિસ્તારમાં સમજો કે જેટલા મોટા વિદ્વાન હતા ને બધાના કાને આ વાત હોય ગઈ કે આવી ચર્ચા કરે છે. કે આવ અલગ જ કરે છે ચર્ચા. આપણે કોઈ દી આવી સાંભળી
નથી એવી ચર્ચા કરે. બધા ધીમે ધીમે એક 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 વ્યક્તિ મોટા મોટા છે ને બધા પ્રાણનાજી પાસે જાય છે. ઈ કે કોઈના સવાલ હોય ભાઈ સમજાતું ન હોય તો બધા પ્રાણનાજી પાસે જાય છે. તો એ ભીમ અને શ્યામ ભટ્ટ સુની કરને આए दीदार चर्चा इत बड़ी भई इनो किया बड़ा प्यार. કે ભીમભાઈ તથા શ્યામભાઈ બંને વેદાંતના આચાર્ય હતા અને તેઓ પણ શ્રીજીનો મહિમા સાંભળી તેમના દર્શન માટે આવ્યા. અને તે વેદાંતના 4 મુખ્ય સિદ્ધાંતો છે. હવે ભીમભાઈ સાંભળી વાત ચર્ચા અને એને એમ થયું કે આપણે તો આપણા ગુરુ પાસે બહુ જ્ઞાન સાંભળેલું છે અને બધાય વાતો કરે છે, આ નવીન છે, આપણે સાંભળી આવી કે. અને સાંભળવા માટે ગયા તો વેદાંતના 4 મુખ્ય એની પાસે વાત હતી કે આ સિદ્ધાંતો છે કે આપણા. અને અહમ બ્રહ્માસ્મિ. અને તમે એક દી ફરવા ગયા હતા ખબર છે, અહીંયા લખેલો હતો એનો અહીંયા ખુલાસો આ કરવા. હા, કે અહમ બ્રહ્માસ્મિ તત્વતોમાં અસી, કે અવ્યાત્મા બ્રહ્મ અને સર્વ ખલમ ઇદમ બ્રહ્મ. આ 4 વાક્ય મહાન કીધા છે એના માટે કે આનું જે પાલન કરે ને એ પરમાત્માને પામી જાય એવું માને છે. શું માને છે? પણ વાત સાચી છે, પામી જ જાય પરમાત્માને, પણ સમજણ હોય ને તો પૂરેપૂરી, નકર નહીં. તો અહમ બ્રહ્માસ્મિ, હવે એનો અર્થ શું કર્યો છે? અહમ બ્રહ્માસ્મિ કીધું એટલે હું બ્રહ્મ છું. શું કીધું? હું બ્રહ્મ છું. અને તત્વતમાં અસી એટલે બધુંય તત્વ બ્રહ્મય છે. અને આત્મા એ બ્રહ્મ એટલે આ આત્મા બ્રહ્મ જ છે અને બધી આત્મા બ્રહ્મ જ છે. હું બ્રહ્મ છું તો બધી આત્મા બ્રહ્મ જ છે. અને સર્વ ખલમ ઇદમ બ્રહ્મ એટલે કીધું કે સર્વ એટલે ખલમ એટલે બધું જ્યાં જ્યાં નજર પોકે ને ત્યાં બધું બ્રહ્મય જ છે. તત્વતમાં અસી કે બધુંય તત્વ બ્રહ્મય જ છે. તો અહીંયા તો ખૂની થાય, ખરાબાઈ થાય, એકબીજા ગાયડવી દે, કેમ માનવામાં તત્વતમાં અસી? પછી એમ કીધું આત્મા બ્રહ્મ કે આપણી આત્મા છે તે પણ બ્રહ્મ જ છે. બધી આત્મા બ્રહ્મ છે. આત્મા બ્રહ્મ જ. પછી એમ કીધું સર્વ ખિલમ બ્રહ્મ કે જ્યાં જ્યાં નજર પોકે ને બધું બ્રહ્મય જ છે. હવે તો અહીંનું તો એક પણ પત્તું ટકતું નથી, બધું તૂટીને ખરી જાય, મરી જાય છે, બધા એવું થાય છે. તો કેમ માનવું સર્વ ખિલમ બ્રહ્મ નથી? તો આ જે શબ્દ વાપરવામાં આવ્યા છે ને પરમધામ માટે વાપરવામાં આવ્યા. કેના માટે વાપરવામાં આવ્યા? કે જ્યાં પરમાત્માનું ઘર છે ને ત્યાં બધું બ્રહ્મય છે. ક્યાં છે? અહીંયા નહીં. અને સમજાણું નહીં ને વ્યક્તિને એટલે અહીંયા જોઈ લીધું બ્રહ્મય. ક્યાં જોઈ લીધું? નરસિંહ અવતાર. નરસિંહ અવતાર પ્રગટ થયા એટલે સીધું શું કીધું? કણ કણમાં પરમાત્મા છે. બધા એવી વાત માની લીધી. શું માની લીધી? સમજવા જેવી કે ભાઈ એને હું કામ બીમમાંથી પ્રગટ થયા કે એને શું કીધું હતું કે મારા પ્રભુને હું જ્યાં જોઉં ત્યાં છે એમ કીધું હતું. કણ કણમાં છે એવી વાત નહોતી, દ્રષ્ટિ એવી હતી. એટલે પરમાત્માને એ થમમાંથી બહાર નીકળવું પડ્યું, એવું બતાવવું પડ્યું કે હું ભક્ત માટે ગમે ત્યાં આવી શકું એમ. પણ હકીકતમાં એ બીમમાં પરમાત્મા છે નથી. પરમાત્મા ત્યાં ગયા અને પછી બહાર આવ્યા છે એમ છે. શું છે? દેખાડવા માટે કે મને જ્યાંથી પ્રગટ કરશે ને ત્યાંથી થાય ખરા, પણ તમે એવું ન સમજી લેતા કે હું આમાં છું એમ. હું તો પરમ ધામમાં જ છું. ક્યાં છું? પર છે. એટલે કોઈ દે આ કણ કણમાં હોય નહીં. કણ કણમાં એની સત્તા છે. શું છે? હા, અને એની સત્તા છે. શું સમજવાનું આપણે? સત્તા. પછી શું કીધું કે આ મિથ્યા જગતમાં જ્યાં 5 તત્વ છે જે નાશવાન છે અને આ વેદાંતના સૂત્ર લાગુ પડતા નથી. શું કીધું? કે જ્યાં 5 તત્વ મિથ્યા છે ત્યાં વેદાંતના વાક્ય લાગુ પડતા નથી કે. અને આમ શ્રીજીએ ખૂબ વિસ્તારથી વેદાંતના સિદ્ધાંતોના આધારે ચર્ચા સંભળાવી અને ભીમભાઈ તથા શ્યામભાઈ બંને વેદાંત આચાર્યની આ ચર્ચા ખૂબ જ ગમી ગઈ. અને ભીમભાઈ શ્યામ ભટ્ટને કીધું ને કે આ વાત ખૂબ જ ગમી ગઈ. કે આ લઈને તો મારા ગુરુજી કે અહીંયા બતાવતા હતા, આમાં પરમાત્મા છે, આ બ્રહ્મ છે, ઓલું બ્રહ્મ છે, એવું કહેતા હતા કે મારા ગુરુ. અને પ્રાણનાજી તો પરમધામની વાત કરે કે બે મેસિંગ ખાતી નથી. અને મારા ગુરુજી પાસેથી કે એક જ પક્ષનું જ્ઞાન ખાલી વેદાંતનું જ. અને પ્રાણનાજી પાસે, શ્રી પ્રાણનાજી મહારાજ પાસે ગણે જેમાંથી કે એમાંથી કાઢીને કહી દે કે અહીંયા આમ લખેલું છે, અહીંયા આ જગ્યાએ છે. એટલે એને વધારે ગમ્યું અને એ કે બહુ આનંદ આવ્યો. અને આવી પ્રેમભર ચર્ચા હોવાથી તેણે નિયમ ચર્ચા શ્રવણ તથા
દર્શનાર્થે આવ્યા લાગ્યા ને આ પ્રમાણે તેઓને પણ પ્રાણ પાર બ્રહ્મ પરમાત્મા પરમધામની પહેચાન થઈ ગઈ. અને એવી ચર્ચા સાંભળે રોજ આવવા માંડ્યા ને તો એને ચર્ચામાં આનંદ આવવા માંડ્યો અને એને પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ ગઈ. જો અહીંયા એ જ આપણે સમજાવે છે. સત્ય જ્ઞાન જયારે આવતું હોય ને, સત્સંગમાં આવતા હોય બધાય, અને ધીમે ધીમે બધા એક ધારો તો કઈ બધું આવી નથી જવાનું, એટલે ધીમે ધીમે આપતા હોય બધું. હું આપતા હોય સમજાતા આવતો હોય, ક્યાંક ક્યાંક સમજાતો હતો, અને જેથી સારું સમજાવવાનું હોય તે સુંદર સાદરતા ઘેરે હોય. પછી કઈ સમજાતું નથી. અને ભીમભાઈ શું કર્યું, એકેય ચર્ચા જવા ન દીધી. કેમ કે પરમાત્માના પાસે જવું છે ને, એટલે આપણે વાણીમાં કહીએ કે સર અક્ષર છે પાર જવું છે, ત્યાં અટકળે કેમ જવાય? પરમાત્માના ઘરે હે ને કોઈ દી અટકળે ન જવાય. એટલે હું કઉ છું, ખાલી કૃષ્ણ કૃષ્ણ કરે જો પોગાતું હોત ને તો દુનિયામાં ઘણાય થઈ ગયા હે, તો પોગી જાત. અને ગ્રંથના ગ્રંથ રચી દે જો એમ થતું હોત ને તો એટલે કીધું અટકળે ત્યાં પહોંચાય નહીં. એટલે હે ને પૂરેપૂરી નજર પરમાત્મા બાજુ રાખવાની, અને જે જે વ્યક્તિ સમજાવતા હોય ને ત્યાં ખૂબ ધ્યાન દેવાનું. આપણે ઘણી વખત ચર્ચાની અંદર કહું કે ઘણા સુંદર સાથ કે ને સમજાતું નથી, અને કોઈ કોઈ વ્યક્તિ ન સમજાતું હોય આપણે માની લઈએ આપણે, પણ હું એમ કહું છું પરમાત્મા એક છે એ તો સમજાય ને. અને આપણે વાત કોની કરી? કૃષ્ણની વાત કરી. અને કૃષ્ણ કૃષ્ણ કરતા તો કોને ન આવડતું હોય? નાના છોકરા હોય એને આવડતું હોય, મોટા હોય એને આવડતું હોય. તો આપણે એમ કઈ સમજાય નહીં, કેમ માનવું? મતલબ શું છે? ધ્યાન નથી દેવું. આ કોઈ નવીન કથા તો નથી ને, ખાલી કૃષ્ણની જ વાત છે. કૃષ્ણની વાત કેટલી છે? આપણે વૈકુંઠ ધામમાં ગણી તો ન્યાય કૃષ્ણ, ગૌલોક ધામમાં વાત કરી તો ન્યાય કૃષ્ણ, અને પરમધામમાં વાત કરી ન્યાય કૃષ્ણ. તો આપણે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી એમ કીધું કે પરમધામમાં છે ને એ જ કૃષ્ણ છે. કોણ છે? બાકી જે છે ને આખી લીલા છે. બધી લીલા છે. પરમધામની અંદર જે બિરાજમાન છે એ જ શ્રી કૃષ્ણ છે. અને ત્યાં જ વૈષ્ણવ સંપ્રદાય અહીંયા વિરોધ થયો ને એનું કારણ એ હતું. શું હતું કે વૈષ્ણવ સંપ્રદાય શું સમજે છે કે અહીંયા વ્રજ અને મથુરા આવ્યું છે ને એ કે અખંડ છે એમ કે છે. શું કે છે? અને પ્રાણનાથજી મહારાજ એમ કે છે, તમે એવું કેતા હોય, પેલા તો કે ખંડણી કરી કે વલ્ભાચાર્ય તો હે ને કાંઈ હરખું સમજાયું જ નથી કે, અને બધી જેમ ફાવે એમ લખી નાખ્યું છે કે અને ત્યાં તો અહીંયા ભક્તજનો તો હોય જ ને. ભક્તજનો ઉભા થઈ ગયા એ કે તમારાથી કહેવાય કેમ? કે અમારા થાય કે અમારા વલ્ભાચાર્ય ને એમ કેમ એમ કે પાકા હોય કે ને, એટલે તો તમને એ કે આટલી બધું પેટમાં ભરે છે તેમાં જે લખેલું છે કરતા કેમ નથી? તો એ કે વલ્ભાચાર્ય લખ્યું છે એ કરતા કેમ નથી? તો બે શબ્દ કીધું તો તમને જલન થવા માંડી. તો એમાં વલ્ભાચાર્ય મહારાજે બહુ સારું લખ્યું છે, એ કાર્ય કેમ કરતા નથી કે, તો તમે કરો. એ કે ખાલી હું બે શબ્દ કહી દઉં તમે ઉભા થઈ જાવ રાયડું મંડો નાખવા, એમાં તમે પરમાત્મા પાસે નહીં પોગો. એ કે એટલે કે જે એને કીધું છે ને એ કરો. એ કે અને એ તમે કોઈ વૈષ્ણવ સંપ્રદાય કરતા નથી એવું કીધું પ્રાણનાથજી મહારાજે. તો અખંડ બતાવ્યું ત્યાં એ કે વલ્ભાચાર્યએ એમ કીધું કે આ લોકથી પરે છે, વ્રજ રાસ લીલા જે થઈ ને એ આ બ્રહ્માંડથી પરે છે. અને અત્યારની દુનિયા ક્યાં જોવે છે? અહીંયા ગોકુલ મથુરા. અને અહીંયા મસ્તક ઝુકાવે, ભેગું કેમ થાય? ન થાય. એટલે મહામતી પ્રાણનાથ સ્વામી આ સમજાવતા હતા ને એટલે વિરોધ થતો હતો કે નહીં અમારું આ જ હાસું. તો એ એમ કે છે કે અખંડ વ્રજ રાસ છે, તો ત્યાં એમ કીધું છે કે રાત રાત્રિ કરીને વાત કરેલી છે. શું કરેલી છે? શ્રીમદ ભાગવત ની અંદર રાત રાત્રિ રાસ કરીને. તો ત્યાં એમ કીધું કે અખંડ રાત્રિ છે. કેવી કીધી? અખંડ. અખંડ નો મતલબ શું થાય ખબર છે? અહીંયા કોઈ દિવસ ન થાય, એને અખંડ કહેવાય રાત્રિ. તો અહીંયા ત્યાં આપણે રાતે થાય દિવસ થાય. હવે કેમ ભેગું કરવું? અને ત્યાં રાત્રિ છે. શું છે? અને ત્યાં એમ કીધું કોઈ પાસે એનો જવાબ નથી કે રાત્રિ કેવડી મોટી છે. એ કે તો કોઈ ગણા કરીએ કે કોઈ પાસે જવાબ નથી. કેમ કે સ્વયં પરમાત્મા આવીને સમજાવે ને તો જ ખબર પડે. તો આવીને સમજાયું કે રાત્રિમાં કાલમાયાની રાત્રિ, પછી નારાયણ ભગવાનની રાત્રિ, વિષ્ણુ ભગવાનની રાત્રિ અને યોગમાયાની રાત્રિ, આ બધી રાત્રિ ભેગી કરીને એક જ રાતમાં ફિટ કરી દીધી. એવડી મોટી રાત્રિ મૂકી દીધી. આટલી અખંડ થઈ છે. નકર અખંડ થાત નહીં. આ સમજવું ને બહુ કઠિનતા વાળી વાત છે. અત્યારે તમને એમ થતું છે ક્યાંની વાત કરતા
નો સમજાય એટલે રાસની રાત્રિ છે એની વાત. એની વાત કરું છું. રાસમાં અડધી નીંદ, અડધી રાત્રિ હતી ને. એટલે ભીમભાઈ ને અહીંયા એ સમજાવે છે એ અખંડ રાસ લીલા એ બધું યોગ માયા બ્રહ્માંડમાં છે, અહીંયા નહીં. એટલે ખોટી તમે મિથ્યા મગજમાં છે ને એ તમે બધા કાઢી નાખો એમ સમજાવે છે. એ પરમધામની બધી લીલા છે અને કેવલ બ્રહ્મની અંદર એ ખેલાણીથી રાસલીલા અને સબલિકની અંદર અખંડ થઈ છે, ચિત્તની અંદર ત્યાં અખંડ થઈ છે. સામાજિક લીલા છે. ને એનો એક પંખ વેદાંત કા तीन गुरु सन्यासी शंभुनाथ ताय वस्तु गत दूसरा नहीं इन चर्चा लगे साथ કે ભીમભાઈ તથા શ્યામભાઈ બંને માત્ર વેદાંતના પક્ષના આચાર્યો હતા અને તેમના ગુરુ શંભુનાથજી એક પક્ષ સંન્યાસ મતનું જ જ્ઞાન ધરાવતા હતા અને તેમની પાસે બીજા પક્ષનું કઈ જ્ઞાન ન હતું. તેથી તે બંને શ્રીજીના ચરણોમાં આવી ગયા. હવે સીધું એ બધી ખબર પડી ગઈ કે આપણા ગુરુ પાસે એક પક્ષનું જ્ઞાન છે, એટલે ત્યાંથી ગુરુ સાથે નાતો તોડી અને શ્રી પ્રાણનાજી મહારાજ સાથે નાતો જોડી લીધો કે હવે મારા ગુરુ છે ને એ પ્રાણનાજી મહારાજ છે, કેમ કે મને આગળનું જ્ઞાન મળ્યું એટલા માટે. અને અહીંયા એમ કે કોઈ દિવસ એવું નહીં વિચારવાનું કે ગુરુ કંઠી ન ફેરવાય. હારા ગુરુ આપને ઉચ્ચ જ્ઞાન દેવા વાળા મળતા હોય ને તો કંઠી તમ તારે ફેરવવાની છૂટી. એટલે જે કોઈની મિથ્યા હોય ને એ ખોટી માન્યતા છે આખી. કેમ કે આપણે સ્કૂલ નથી મૂકી જતા, પેલામાંથી બીજા જાય ત્રીજા જાય, ગુરુ બદલવા પડે. તો એમ આમાંય હવે વેદાંત નું જ્ઞાન છે, વેદ તમને પરમાત્મા પાસે પહોંચાડી નથી શકતા. ત્યાં શું કીધું આપણે જો હાવ બુદ્ધિ લગાવી ને, હું વાંચન એટલા માટે નથી કરતો, વાંચું ને તો સમજાય નહીં. હું વાત વિસ્તારથી કરું અનુભવ. એટલે કહું પરમાત્માએ આ ગ્રંથની વાત કરી ને, બધોય સાર ક્યાં મૂક્યો પરમાત્માએ ખબર છે? ભાગવત ની અંદર. ક્યાં મૂકી દીધો? કે ગઈ શેષ મહેશ સદગુરુ કાઢે કે કોઈ ગમ કોઈને પરમાત્માની શુદ્ધ થઈ નહીં. એટલે શુદ્ધ નથી એટલે હાવ એમ નથી. પરમાત્માની વાત બધી લખેલી છે, પણ શુદ્ધ નો મતલબ કે વિસ્તાર પૂરો કોઈ સમજાવી નથી શકતા ને એટલે કોઈ પોગી શકતા નથી. બાકી નથી ખબર એવી નથી વાત એમ. એટલે એમ કીધું કે બધોય સાર શ્રીમદ ભાગવત નો હે ને, શ્રીમદ ભાગવતમાં મૂકી દીધો. 4 વેદ છે, 108 ઉપનિષદ છે, હવે 18 પુરાણ છે, હવે એટલું 6 શાસ્ત્ર છે, એ બધાનો સાર શ્રીમદ ભાગવતમાં. હવે એ શ્રીમદ ભાગવત રચ્યું કોણે ખબર છે? વેદ વ્યાસજીએ. વેદ વ્યાસજીએ કેટલા પુરાણ રચ્યા? 18 પુરાણ રચ્યા. હવે 18 પુરાણ રચ્યા તો એને જયારે 17 પુરાણની રચના થઈ ને તો એને દિલમાં શાંતિ ન થઈ કે આ 17 પુરાણ જો મેં રચ્યા તો મને શાંતિ તો થતી નથી, તો આ હું વાંચું તો મને નથી શાંતિ થતી, તો બીજા વાંચે એને કેમ શાંતિ થાય? આવું વિચાર કર્યો વેદ વ્યાસજીએ. હવે વિચારવા જેવી વાત એમ છે, મરી જાય તો એ ગરુડ પુરાણ વાંચે, શિવ પુરાણ વાંચે, વિષ્ણુ પુરાણ વાંચે, માર્કંડે પુરાણ વાંચે, તો એને શાંતિ નથી મળી. આપને કેમ મળે? લખવા વાળા એમ ખુદ કહે છે મને શાંતિ મળી નથી. તો એને નથી મળી લખવા વાળા, તો આપને મળે આપણે વાંચી તો. પછી હું કીધું કે મેં એ બધી શાંતિ ન મળી ને એટલે નારદ મુનિ આવ્યા. કોણ આવ્યા? એ કે તમે કેમ ઉદાસીમાં બેઠા છો? એ કે મેં આ રચના તો કરી છે બધું સમજીને, પણ કાંઈ મને શાંતિ મળતી નથી. તો એને વાંચ્યું. નારદ મુનિ જેમ વાંચતા જાય એમ ક્રોધિત થતા જાય. ત્યારે નારદ મુનિએ કીધું કે તમે આમાં પરમાત્માની વાત લીલા જ નથી, કે તમે બધી વિષ્ણુ ભગવાનની અને શિવ ભગવાનની અને એ પાછા એકબીજાને તમે બધું છો. ઘડીક શિવ ભગવાન હોય, ઘડીક વિષ્ણુ ભગવાન એકબીજા બાંધતા હોય. એ કે આમાં આ બે બાંધતા હોય પછી આ દુનિયા તો બાંધે જ નહીં. કે તમે ગ્રંથ વાંચશો એટલે તમને ખબર પડે. આપણે ટીવી માધ્યમથી જોઈએ ને, ઘણી વખત ટીવી ના માધ્યમ જોયું શિવ ભગવાન બાંધતા, વિષ્ણુ ભગવાન આમાં આવીને બાંધતા હોય. એ જ બધી લીલા કરેલી છે. કે રાણે આને શ્રાપ આપી દીધો, આને શ્રાપ આપી દીધો. તો એ કે દુનિયામાં આવું તમે લખ્યું છે તો બધી દુનિયા આવું જ કરશે ને. એટલે પછી એમ કીધું કે તમે આ મંત્રનો ભગવતે વાસુદેવાયનો મંત્ર આપ્યો, કૃષ્ણ વાસુદેવ, એ કીધું તમે તપ કરો. 12 વર્ષ લગી તપ કર્યું ને તઈ શ્રીમદ ભાગવતની રચના થઈ.
12 વર્ષ તપ કર્યું. કેટલા વર્ષ? અને ત્યારે એમાં શ્રી કૃષ્ણ લીલા આવી અને ઈ શ્રી કૃષ્ણ લીલામાં 10મો સ્કંદ. કેટલામો સ્કંદ? 10મો સ્કંદ છે ને એ જ આપણું છે, બાકી કાંઈ આપણું નથી. બાકી બધું સમજવા માટેનું છે. પણ આપણે પરમાત્મા પાસે જવું તો 10મા સ્કંદને બહુ સારી રીતે સમજવાનો. અને એ શ્રીમદ ભાગવતનું હૃદય કીધું. હું કીધું 10મો સ્કંદ બારો કાઢી લ્યો ને એટલે શ્રીમદ ભાગવત કાંઈ કામનું છે નહીં. કેમ કે એ તો રામ ભગવાનની એનું 21 અવતારની વાત આવી ગઈ પાછી. પરમાત્મા 10મો સ્કંદ કાઢી ને તો 10મા સ્કંદમાં બાલ લીલા 11 વર્ષ અને 52 દિવસ જે લીલા કરી એ 10મા સ્કંદમાં આવી છે. અને એમાંય 10મા સ્કંદમાં ફક્ત 35 અધ્યાય. કેટલા અધ્યાય? ખાલી 35 અધ્યાય સમજવાના છે. એ સમજાય ને તો પરમાત્માની લીલા સમજાય, નકર સમજાય નહીં. અને આટલો બધો સાર સમજાઈ દીધો. હવે તોય પણ છતાં જો તમે બીજા કાર્ય કરો ને તો તમારી હવ પાયે મતી. રેડી? મેં કીધું ને ચોખવટ વાળી વાત છે કે 18 પુરાણની રચના થઈ તો એમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ બધાની વાત આવી ગઈ. જો એને શાંતિ નથી મેલી તો આપણે શિવનો લોટો લઈને મંદિરે જઈએ, આપણે બીજી બધી જગ્યાએ માતાજીની પૂજા કરવા જઈએ. લખ્યું છે એ પ્રમાણે જ આપણે કરી છીએ ને, કે નથી કરતા? આપણે કઈ ખબર નહોતી આવું કરાય? એમ બધા શીખવાડ્યું, ભાઈ ગ્રંથમાં આ લખ્યું છે, આમ કરો તમે. કહેવાનો મતલબ છે એને શાંતિ નથી મળે તો આપને નહીં મળે. શાંતિ જોતી હોય ને તો 10મો સ્કંદ શ્રી કૃષ્ણ પરમાત્માનો છે, તે વાંચન કરો અને કૃષ્ણ લીલાને જ ધ્યાનમાં મહત્વ લેવાની છે. તો જ આપણે શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે પહોંચશું. નકર મથીને થાકી જશો ને ક્યાંય વેળા આવશે નહીં. પછી કીધું ને હમણાં બેને, એક આંખ ગઈ કાન ગઈ, ધીમે ધીમે જાતા રહેશે અને આપણે હે ને ફાફા મારવામાં રહીશું.